હેલો ગુડ મોર્નિંગ ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ આશીષ વાઘેલા વ્લોગ્સ. તો આજે છે આપણા ડેલી બ્લોગિંગ ચેલેન્જનો ડે 42. સવારમાં વહેલા ઉઠી ગયા હતા, બટ આજે તો વરસાદ બી ચાલુ હતો, તો જાનુને મૂકવા જવાનું થશે નહીં. આમ તો જો કે રેડી તો થઈ જ ગઈ છે, બટ પછી વરસાદ ચાલુ હતો તો એને રિક્ષામાં મોકલી દીધી, રેપિડો કરાવીને ડાયરેક્ટ એને કોલેજ સુધી મૂકી આવે એ રીતે. તો પછી ફટાફટ આપણે રેડી થઈ ગયા અને ઓફિસ આવી ગયા. વરસાદ ચાલુ જ હતો જો કે, બટ તો બી પહોંચી ગયા. રેનકોટ પહેરવાની ઈચ્છા હતી, બટ વરસાદ ઓછો થઈ ગયો તો ના પહેર્યો, બટ ચાલુ રસ્તામાં પછી ફાસ્ટ થઈ ગયો. તો પહોંચી ગયા આપણે ઓફિસે પહોંચીને કામકાજ કર્યું ને પછી નીચે ગયા લંચમાં. પછી લંચ બ્રેક પૂરો થયો, તો હવે જઈએ છીએ પાછા ઓફિસમાં. વરસાદ અત્યારે રહી ગયો છે તો સારું છે. પછી કામ કર્યું થોડું ઓફિસમાં જઈને ફરીથી, તો એટલામાં ટાઈમ થઈ ગયો ઘરે જવાનો. તો હવે ઘરે જઈએ છીએ પાછા. છૂટી ગયા છે, જઈએ છીએ ઘરે. આપણી ગાડી દશામાં આવી ગયા. દશામાં લેવા આવ્યા છીએ. તો કેટલી સરસ સરસ મૂર્તિઓ છે. દશામાં લેવા આવ્યા હતા, દશામાં લઈને ઘરે ગયા. પછી તબિયત થોડી ઠીક નથી લાગી રહી, તો કંઈક અલગ ખાવું હતું. મોઢું પણ કડવું લાગી રહ્યું હતું, તો મંચુરિયન લેવા ગયા. પછી ઘરે આવીને થોડો રેસ્ટ કર્યો. કહેવાય ને કે ખાંસી ઉધરસ બધું થઈ ગયું છે. તાવ જેવું થોડું છે, તાવ જેવું બહુ નથી. તો એના કારણે મોઢું જ આખું ખરાબ લાગે. એકદમ કંઈ બી ખાઈએ કંઈ સારું જ ના લાગે. દવા લીધી ખરી, બટ તો બી નહીં મજા આવી. એટલે પછી જોઈએ, હવે મટી જશે તો ધીરે ધીરે. અત્યારે હાલમાં મોસમ જે રીતનો છે ને કે દરેક જણને પકડાઈ ગયું છે પ્રોબ્લેમ. બટ સુઈ રહીશું તો વધારે પ્રોબ્લેમ થશે. તો ઉઠી ગયો ફટાફટ અને બીજા કામ માટે નીકળી ગયો. બંને એક્ટિવા અહીંયા મારી જોડે હતું, તો એક એક્ટિવા રોશનીને આપવા જવાનું હતું, તો ત્યાં નીકળી ગયો. બટ એના પહેલાં મિત્રો મળ્યા, તો એમની જોડે ઊભો રહ્યો થોડી વાર. વાટકો મોંઘી રિક્ષા નવી લાયા છે. તો પહોંચી ગયા સાસરીમાં. રોશનીને એક્ટિવાની ચાવી આપી દીધી અને હવે જઈએ છીએ ઘરે પાછા. તો આજ માટે બસ આટલું જ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધ વિડીયો. તો આજ માટે બસ ગમો તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કરો, શેર કરો. આશીષ વાઘેલા વ્લોગ્સ.